જે બધા ઝાડ છે એ જ ગોપીઓનું સ્વરૂપ ધારણ કરી લે છે, શ્રી કૃષ્ણ બની જાય છે અને એ જ રાસલીલા કરે છે. ફાઇનલી પ્રેમ મંદિર ફરી લીધું, દર્શન કરી લીધા શ્રી કૃષ્ણ અને રાધાના. ખતરનાક મસ્ત બનાવેલ છે, એકવાર ફરવા આવવા જેવું ખરું. તો રાધે રાધે મિત્રો. તો ગઈકાલે રાતે જ અમે મથુરામાં તો આવી ગયા હતા, પછી રૂમ લઈ લીધો અને પછી સૂઈ ગયા હતા. વધારે ટાઈમ નહોતો, 4 જ કલાક હતા. તો પછી સૂઈ ગયા અને હવે જોઈ શકો તો રેડી થઈ ગયા છે. હવે જઈશું મથુરા, વૃંદાવન બધું ફરીશું. ને પહેલું પ્લાનિંગ છે કે પ્રેમ મંદિર જવાનું, તો હવે જઈશું પ્રેમ મંદિર. પછી નિધિવન છે, મતલબ અલગ અલગ લોકેશન છે, તો પછી ત્યાં ફરવા જઈશું. તો અહીંયા પણ સેમ નૈનીતાલ જેવું જ કર્યું છે. રાતે જે કે ઇકો ડ્રાઈવરને પકડી લીધો હતો, તો એ જ ગાડી ઇકો છે આજે, ને એ જ બધે ફેરવશે ને પછી છેલ્લે સ્ટેશન પર મૂકી જશે. સાંજની ટ્રેન છે તો પછી આખો દિવસ ફરીશું ને મજા કરીશું. તો મિત્રો પહેલાં મંદિર આવ્યા છે, લક્ષ્મી મંદિર છે, જે પાછળ મંદિર દેખાય છે એ જ મંદિર છે અને મોટું આખું કમ્પાઉન્ડ છે. અહીંયા પબ્લિક પણ બધી આવે છે. અહીંયા છે દક્ષિણમુખી હનુમાનજીનું મંદિર. તો હવે હનુમાનજીના મંદિરમાં જઈએ. તો અહીંયા છે લક્ષ્મી માતાનું મંદિર છે અને અહીંયા પાછળ છે દક્ષિણમુખી હનુમાનજીનું મંદિર. તો જો મંદિરની બહાર આવું રથ બનાવેલ છે, એનું નામ છે ગીતા રથ. ને અહીંયા છે જ્યાં મોટો સ્તંભ છે, ગીતા સ્તંભ નામ આપેલું છે, ત્યાં બધા શ્લોકને એવું લખેલું છે સંસ્કૃતમાં. તો અહીંયા દર્શન કરીને આવી ગયા છે. હવે ગાડી પાસે આવી ગયા છે. હવે પાછા જઈશું બીજી જગ્યાએ. તો મિત્રો બીજી લોકેશન છે શ્રી પાગલ બાવા મંદિર. અંદર મંદિર છે, એની સ્ટોરી કહું તમને. તો આ મંદિરની સ્ટોરીમાં એવું છે કે એક મતલબ માણસ હતો, તો નિધિવનમાં જે શ્રી કૃષ્ણ રાતે રાસલીલા થાય છે, તો આ ભાઈએ સંતાઈને જોઈ લીધું હતું. તો પછી એ માણસ પાગલ થઈ ગયો, પણ એની પાસે મતલબ ધનવાન બહુ હતો, બહુ બધા પૈસા હતા. તો પછી એ માણસ પાગલ થઈ ગયો અને પછી એને મંદિર બનાવી દીધું. તો એની આવી સ્ટોરી છે કે શ્રી કૃષ્ણ ભગવાને રાસલીલા કરતા જોઈ લીધા હતા અને પછી પાગલ થઈ ગયો. હવે જો મંદિર કેવું છે, એમ તો ખાસું મોટું મંદિર છે. અહીંયા ગેટ છે, અહીંયાથી અંદર આવવાનું છે. પછી અહીંયા એક કુંડ જેવું છે અને આ છે મંદિર. તો આ બાજુમાં જ એક મંદિર છે, અહીંયા છે એનું સમાધિ મંદિર છે. એમનું નામ પણ લખેલું છે લીલાનંદ ઠાકુર, જે પાગલ થઈ ગયા હતા તેમનું સમાધિ મંદિર છે. અને એની બાજુમાં છે એમના શિષ્યનું, એમનું નામ હતું ચિરંજીલાલ હરલાલ કા સમાધિ મંદિર. તો આ એમના શિષ્યનું સમાધિ મંદિર છે. તો આવું મંદિર છે, અહીંયા લખેલું છે સમાધિ મંદિર લીલાનંદ ઠાકુર પાગલ બાબાજી. ને આ છે મેઇન મંદિર, જ્યાં અંદર રાધા કૃષ્ણની મૂર્તિ પણ છે. તો હવે આવી ગયા છે અમે નિધિવન પાસે. હવે વોકિંગ ડિસ્ટન્સમાં છે, 400 મીટર જેવું. ત્યાં પાર્કિંગ છે, તો ગાડી પાર્કિંગમાં લગાવી દીધી. હવે ત્યાંથી આગળ નહીં જાય. તો નિધિવનમાં જઈએ છીએ. તો પછી કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન આજે પણ અહીંયા રાસલીલા કરવા આવે છે રાતે. અને આ જ રાસલીલા પેલા ભાઈએ જોઈ લીધી હતી અને પછી પાગલ થઈ ગયા. તેમનું મંદિર ત્યાં બનાવ્યું. તો આ છે ગોવિંદદેવ મંદિર અને અહીંયા એની આખી હિસ્ટ્રી લખેલ છે. કહેવાય છે કે ભાઈ આખું મંદિર લાલ પથ્થરમાંથી બનાવેલું છે. તો હવે જઈએ અંદર. જો આ લાલ પથ્થરમાંથી બનાવેલું મંદિર છે, બધું હાથથી જ આખું કોતરણી કામ કરેલું છે. આવું આખું મંદિર. તો હિસ્ટ્રીમાં એવું લખેલું છે કે આ મંદિરનું નિર્માણ 1590ની સાલમાં થયેલું છે. તો વિચારી લો કેટલું જૂનું છે. અને આખું ભાઈ અંદર પણ લાલ લાલ છે, આખું લાલ પથ્થરમાંથી જ બનાવેલું છે. મિત્રો ફાઇનલી હવે આવી ગયા છે નિધિવનમાં, કે અહીંયા જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન રાસલીલા કરે છે. તો જો આવું નિધિવન છે, નાના નાના ઝાડ છે. અહીંયા શ્રી ભગવાન રાતે આવે છે રાસલીલા કરવા. તો આ જે વન છે એ રાત્રે સાંજ પર પછી બંધ થઈ જાય છે. અહીંયા કોઈને પણ અલાઉ છે જ નહીં, કેમ કે અહીંયા ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન રાસલીલા કરવા આવે છે. એટલે તો ભાઈ આપણે જોવાય એવું આપણે તો એવું છે જ નથી કે આપણે જોઈ શકાય. તો આ બધા જે ઝાડ છે એ શ્રી કૃષ્ણના ટાઈમના આવાને આવા જ છે, મતલબ મોટા થતા જ નથી. નાના બધા ઝાડ નાના જ છે અને બધા આવાને આવા જ રહે છે. ને ભાઈ એવું કહેવાય છે કે જ્યારે સાંજનો સમય જ્યારે રાસલીલા ચાલુ થાય છે, તો આ જે બધા ઝાડ છે એ જ ગોપીઓનું સ્વરૂપ ધારણ કરી લે છે, શ્રી કૃષ્ણ બની જાય છે અને એ જ રાસલીલા કરે છે.
તો આ વન છે અને આજુબાજુ જેટલા પણ ઘર છે એ બધાની બારી ભાઈ બધી બંધ છે, કેમ કે આ રાસલીલા કોઈથી આપણા મનુષ્ય એ તો જોઈ જ ના શકાય, કેમ કે આ બધી ભગવાનની લીલા છે, માયા છે. તો બધા જ ઘરોની, એવું નહીં કે અહીંયા જ, બધા જ ઘરોની આજુબાજુ બધા જ ઘરોની બારીઓ બંધ જ હોય છે. ફાઇનલી હવે નિધિવન ને બધું ફરી લીધું છે. હવે જઈએ છીએ પાછા પાર્કિંગમાં ને ભાઈ એના વાંદરા બહુ ખતરનાક છે, બધા બહુ ડેન્જર છે. બધું ચશ્મા પહેરેલા હતા તો ચશ્મા આવીને અહીંયા ઉપર ચડી ગયું ને પછી અહીંયાથી લઈને જતું રહ્યું. પછી ભાઈ ફ્રૂટી આપી, પછી પાછા એને ચશ્મા નાખ્યા, પછી એવી રીતે ચશ્મા પાછળ હવે તો ચશ્મા જ કાઢી નાખ્યા છે. તો હવે જઈએ છીએ પાર્કિંગમાં, પછી જઈશું પ્રેમ મંદિર. તો ફાઇનલી હવે આવી ગયા છે પ્રેમ મંદિર ને પ્રેમ મંદિર ખરેખર બહુ મસ્ત છે. અહીંયાથી એનો ગેટ છે, હવે અંદર જઈશું. ફાઇનલી જુઓ પાછળ છે પ્રેમ મંદિર ને છે ને એકદમ ખતરનાક મસ્ત છે. આ બાજુ પણ પાછળ મસ્ત છે, આ બાજુ છે મેઇન મંદિર પ્રેમ મંદિર. તો જો પ્રેમ મંદિરની ચારે તરફ આવા શ્રી કૃષ્ણનું મતલબ આખી જીવન કથા છે કે શું શું, જેમ કે માખણ ચોરી કરતા હતા, અહીંયા યશોદા મૈયા જોડે છે, એવી રીતે આખા પ્રેમ મંદિરની ચારે બાજુ આવી રીતે ફોટા છે, એમની આખી જીવન કથા છે. તો કૃષ્ણ ભગવાન ગાય ચરાવતા ત્યાંનો સીન છે. તો ત્યાં છે મહાભારતનો સીન છે, શ્રી કૃષ્ણ સારથી બન્યા હતા અર્જુનના, એ રથ છે. પછી અહીંયા પણ રાસલીલા કરતા હતા ગોપીઓ જોડે છે. અહીંયા ગોવર્ધન પર્વત જે ઉચકો હતો એ છે, અને અહીંયા છે મંદિરનો દ્વાર. અહીંયાથી હવે દર્શન કરવા જઈશું અમે. તો આ છે ગોવર્ધન પર્વતનું સીન છે કે શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત તતલી આંગળી ઉચકો હતો અને બધા ગામવાળા પર્વત નીચે હતા. મસ્ત છે. હવે આવી ગયા છે મંદિર પાસે, હવે દર્શન કરવા જઈશું. અહીંયા બેઠા છે બધા, નીચે બેસે, સામે જ મંદિર છે. તો મિત્રો ફાઇનલી પ્રેમ મંદિર ફરી લીધું, દર્શન કરી લીધા શ્રી કૃષ્ણ અને રાધાના. ખતરનાક મસ્ત બનાવેલું છે, એકવાર ફરવા આવવા જેવું ખરું. બહુ મસ્ત બનાવેલું છે અને અંદર પાછું ઉપર જવાનું પણ છે. તો ઉપર બહુ મસ્ત છે, પ્રેમાનંદ મહારાજજીનું બધું છે ઉપર, અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ એવું બધું છે. તો મસ્ત છે, મજા આવી. હવે જઈએ આગળ, અને અહીંયા પણ થોડું બનાવેલું છે, મતલબ જે કૃષ્ણ ભગવાનની જીવન પર જે ઘટનાઓ થઈ હતી એના વિશે થોડું મોડલથી બનાવેલું છે બધું. તો હવે એ બતાવું. તો અહીંયા એક છે કે જે શ્રી કૃષ્ણ ભગવાને રાક્ષસીને વધ કરી નાખ્યું હતું. તો મસ્ત છે. અહીંયા છે કે શ્રી કૃષ્ણ ભગવાન માખણની ચોરી કરતા હતા અને કેવી રીતે ગોપીઓ એમને મા યશોદા એમને પાછળ મારવા ભાગતા હતા. તો એ સીન છે. અહીંયા સીન છે કે વસુદેવ કેવી રીતે એમને શ્રી કૃષ્ણ ભગવાનને જેલમાંથી લઈને જાય છે ભર વરસાદમાં. તો અહીંયા જેલમાં છે અને જેલમાંથી જાય છે આ રીતે, અને ત્યાં માં યશોદાને એમના બાળક જોડે એક્સચેન્જ કરી લે છે. તો ફાઇનલી પ્રેમ મંદિર ફરી લીધું અને ખરેખર બહુ મસ્ત છે, બહુ એટલે બહુ જ મસ્ત. એકવાર તો ભાઈ તમારે આવું જ જો પ્રેમ મંદિર ફરવું જો. આખી જીવન કથા છે, મતલબ શ્રી કૃષ્ણ ભગવાને જન્મથી લઈને જે મહાભારત બધું થયું, આખી જીવન કથા એક એક વસ્તુ બતાવેલી છે, મોડલ પણ બનાવેલા છે. તો મસ્ત છે, ખરેખર ફરવા જેવું છે. તો મજા આવી ગઈ. તો હવે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું, કેમ કે વૃંદાવનનો વ્લોગ ખાસો લાંબો થઈ જશે, એટલે આ વ્લોગ અહીંયા એન્ડ કરીશું. ને હવે જે બીજું આગળના જે પ્લેસીસ છે એનો અલગથી એક નવો વ્લોગ બનાવીશ. તો ચાલો, આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વ્લોગમાં.